કાલે જોયું તો કે જીવાત્માનો સાક્ષાત્કાર તો સૌથી પહેલા ત્રણેય જીવની અવસ્થા જોઈ હતી, શુદ્ધાવસ્થા, બદ્ધાવસ્થા અને મુક્તાવસ્થા. શુદ્ધાવસ્થા એટલે જયારે જીવાત્મા હજી દેહ ઇન્દ્રિય પ્રાણ અંતઃકરણનો સ્પર્શ થયો હોય, તે હજી બધા ચૈતન્ય સ્વરૂપમાં હોય તેને શુદ્ધાવસ્થા કહેવાય, તે પ્યોરેસ્ટ ફોર્મ. પછી બદ્ધ અવસ્થા એટલે જીવ પર જયારે દેહ ઇન્દ્રિય પ્રાણ અંતઃકરણનું આવરણ તે આવી જાય તો તેને બદ્ધ અવસ્થા કહેવાય, તે બંધાઈ જાય. મુક્ત અવસ્થા એટલે કે જયારે આ જે દેહ ઇન્દ્રિય પ્રાણ અંતઃકરણ જે એના ઉપર આવરણ ચડી ગયો, બંધ એનાથી તે મુક્ત થાય, તેને મુક્ત અવસ્થા કહેવાય. પછી શું કે જે આત્માને કોણ જોઈ શકે છે, જીવાત્માનો સાક્ષાત્કાર કોણ કરી શકે છે, તો એના માટે 3 કન્ડિશન્સ બતાવી છે કે સ્થૂળ શરીરને આપણે જોઈ શકીએ પણ સૂક્ષ્મ શરીરને આપણે જોઈ શકતા નથી. તો જીવાત્મા તો સૂક્ષ્મ શરીરથી પણ વધારે નાનું છે, સૂક્ષ્મ છે, તો આપણે તેને કેવી રીતે જોઈ શકશું? આપણી જે ઇન્દ્રિયો, પ્રાકૃતિક ઇન્દ્રિયો તો નહીં જ જોઈ શકે. પછી જે 3 જીવાત્માને 3 સાક્ષાત્કાર થવા માટે 3 કન્ડિશન્સ આપી છે. પેલી યોગ સાધનાથી મનથી સાક્ષાત્કાર આત્માથી થઈ શકે. યોગ શાસ્ત્રમાં ઇન્દ્રિયને એટલે જે બહારના જે વિષયમાં આપણી ઇન્દ્રિયો લાગે છે એની જગ્યાએ ભીતર આપણું મન લગાડવાનું એવી પ્રક્રિયા કરાવે, જેને પ્રતિહાર કહેવાય. જેનાથી તે ફર્સ્ટ સ્ટેજ ઉપર જે પ્રતિહાર ઉપર એને એવું થાય કે જે બહારના વિષય નહીં ને અંદરના વિષયોને જો, એટલે કે જે ચક્ષુ ઇન્દ્રિય છે એનો વિષય છે કે તે રૂપ જોઈ બહારનો. એક ઉચ્ચાર સુધારી લે, પ્રતિહાર નહીં, પ્રત્યાહાર. 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 તો પ્રત્યાહારમાં એવું સમજાવ્યું છે કે જે જીવાત્મા છે તેને ચક્ષુ ઇન્દ્રિય છે તેને બહારના વિષયો જોવાના હોય, પણ યોગ સાધનામાં એમ કે છે કે તેને ભીતરના એને વિષયો જોવાના, બારે નહીં, એટલે બહારનો રૂપ નહીં, પોતાના અંદર ઝાંખીને જોઈએ. એવી રીતે હરેક ઇન્દ્રિયોને એવી રીતે પોતાના ભીતર ઝાંખે તો એવી રીતે તે કરે, પોતાને જાણે છે ત્યારે તે એવી રીતે કરીને તે આત્માને જોઈ શકે છે. પછી બીજો છે કે દિવ્ય દૃષ્ટિ જો ભગવાન આપે તો તેને આત્માનો સાક્ષાત્કાર થાય, ઇન્દ્રિયો કરી શકે. એટલે પ્રભુ કૃપા કરે અને દિવ્ય દૃષ્ટિ આપે તો જે ભક્ત છે તે પોતાની પ્રાકૃતિક ઇન્દ્રિયોથી પણ ભગવાનને જોઈ શકે. જેમ આમાં અર્જુનનું એક્ઝામ્પલ આપ્યું છે કે ભગવાનના જે વિરાટ સ્વરૂપના દર્શન ભગવાને અર્જુનને દિવ્ય દૃષ્ટિ આપી હતી એટલે તે કરી શક્યો. પછી જેને જ્ઞાનમાર્ગી ત્રીજી કન્ડિશન કીધી છે કે જે જ્ઞાનમાર્ગીને બ્રહ્મ જ્ઞાન થઈ ગયો હોય તે બધામાં જ બ્રહ્મના દર્શન કરતો હોય તો તેને ભગવત કૃપાથી આત્માનો સાક્ષાત્કાર થઈ શકે છે. એમાં શિશુપાલનું એક્ઝામ્પલ છે કે જે જયારે ભગવાને યા તો ભગવત કૃપાથી પણ થઈ શકે છે, ભગવાન એમ ઈચ્છે કે જીવાત્મા દેખાય તો જયારે ભગવાને શિશુપાલનો વધ કર્યો ત્યારે એનામાંથી એક જીવાત્મા નીકળી અને પ્રભુમાં સમાઈ ગઈ, તો આવી રીતે જીવાત્મા દેખાણી. તો આજે સામાન્ય મનુષ્યો દ્વારા પ્રાકૃતિક આંખોથી જીવાત્મા ન જોઈ શકાય, ને સાક્ષાત્કાર ન થાય, એવું સમજી હતી. હા, ઠીક છે. સરસ કર્યું, કર ભલે. જીવના અનેક ગુણધર્મો
પૈકી કેટલાક મહત્વપૂર્ણ ધર્મો આ મુજબ નિરૂપિત થયેલા છે. પેલો પરિમાણ જીવનું પરિમાણ એટલે કે આકાર અને માપ અનુરૂપ હોય છે. તો જીવ છે તેને ફર્સ્ટ પેલો ગુણ છે કે તે તેનો અનુરૂપ હોય છે, તેનો આકાર કેવો હોય છે, તે અનુરૂપ હોય છે, નાનો એટમ સૌથી નાનો. પછી સંખ્યા અસંખ્ય જીવોનું પ્રાકટ્ય બ્રહ્મમાંથી થવાને કારણે રમેશનો જીવ, મહેશનો જીવ, દિનેશનો જીવ તથા એક જીવ, બે જીવ, ત્રણ જીવ આમ સંખ્યાનો ગુણ પણ જીવોમાં રહે છે. એટલે ગુણ જે જીવ છે તે ઘણા બધા હોય છે, જેને આપણે કાઉન્ટ કરી શકીએ પણ તે અસંખ્ય હોય છે. આપણે એમ ગણી શકીએ આ એનો જીવ છે, આ બીજો, આ ત્રીજો, આવી રીતે. પછી પૃથક્ત્વ એટલે રમેશનો જીવ આ દેશમાં વિદ્યમાન તેના શરીરમાં છે, પણ પરદેશમાં વિદ્યમાન દિનેશના દેહમાં તે વિદ્યમાન નથી. આ પ્રકારે એક જીવનું બીજા જીવથી જુદાપણું બતાવી શકાતું હોવાથી દરેક જીવોમાં પૃથક્ત્વ નામનો ગુણ પણ હોય છે. પછી જે ત્રીજો ગુણ છે તે છે કે થોડોક ડિફરન્સ, હલકો સો ડિફરન્સ હોય છે. એટલે કે જે અહીંયા એક્ઝામ્પલ આપે છે કે કોઈકનો, એક રમેશનો કોઈક જીવ છે તે એક જગ્યાએ છે, તો એનો જીવ બીજા ગામમાં તો વિદેશમાં નથી હોતો, એટલે એ બંનેના જીવ જુદા જુદા છે, અલગ અલગ છે, એવો ડિફરન્સ બતાવે છે. એવા બધા જીવોમાં અલગ અલગ પૃથક જુદા જુદા હોય છે બધા જીવો. ચોથો દૈશિક પરત્વ અપરત્વ. ફરીથી રમેશનો જીવ રમેશના શરીરમાં અહીંયા છે, પરંતુ ત્યાં દિનેશના શરીરમાં તે નથી. આમ જીવમાં અપર ભાવ પણ દેખાડી શકાતો હોવાથી જીવમાં દૈશિક પરત્વ અપરત્વ ગુણ પણ હોય છે. જે આ ન સમજાયું. શું ન સમજાયું? એટલે જે આ પૃથક્ત્વ એટલે જુદા જુદા થયું એ સમજાયું. આમાં એટલે દૈશિક છે, એટલે કે ઓલો એક દેશમાં છે, આ બીજા દેશમાં છે, તો બંનેના જીવ એકદમ એટલે એક જીવ બીજા દેશમાં છે, બીજા જીવ બીજા દેશમાં છે, એવી રીતે તે અલગ અલગ છે એમ સમજાવે છે. એટલે ભાવ ને બધું ન સમજાયું. અહીંયા અને ત્યાં એમ દૈશિક પરત્વ અને અપરત્વ. પર એટલે ત્યાં, અપર એટલે અહીંયા. દૈશિક એટલે સ્થાન, આ સ્થાનમાં છે, પેલા સ્થાનમાં નથી. ક્રિયા સામર્થ્ય. જીવ એક દેહમાંથી બીજા દેહમાં સંક્રમણ કરતો હોવાથી તેનામાં દેહ નિષ્ક્રમણ અને દેહાંતર કે લોકાંતર પ્રાપ્ત કરી શકવાનું ક્રિયા સામર્થ્ય પણ હોય છે. તો જીવ છે તે એક દેહમાંથી બીજા દેહમાં કે એક લોકમાંથી બીજા લોકમાં આવજાવ કરી શકે છે. એટલે જ્યારે તેને દેહ મળતી નથી ત્યારે, એટલે જ્યારે બદ્ધ અવસ્થામાં આવે છે ત્યારે તે નથી કરી શકતો આમ આવજાવ. તો એ ટાઈમે એનામાં એટલું સામર્થ્ય હોય છે કે તે કયા દેશમાં જઈ શકે છે, કોઈના અંદર કયા દેહમાં જઈ શકે છે અને તે દેહમાં સંક્રમણ કરી શકે છે. પછી પ્રાણ ધારણ પ્રયત્ન. ભગવદ ઈચ્છા મુજબ દેહ પ્રાપ્તિને લાયક હોવાને કારણે જીવાત્મામાં પ્રાણને ધારણ કરવાનો પ્રયત્ન અને અધ્યાસ પણ શક્ય બને છે. આથી ઔપચારિક રૂપથી તેનામાં આ ગુણ પણ માનવામાં આવે છે.
જે જીવ છે તેને આપણે પ્રાણ ધારણ કરવા વાળી આત્મા એમ પણ કહીએ છીએ. તો એટલે એને પ્રાણ ધારણ પ્રયત્ન કહેવાય છે. તે પ્રાણને ધારણ કરી શકે છે. એનામાં એક સામર્થ્ય હોય છે. બાકી આપણે જોયું હતું આગળ કે પ્રાણ, ઇન્દ્રિય, અંતઃકરણ અને દેહ તે તો જડ હોય છે. ખાલી જીવાત્મા જ ચેતન હોય છે. તેનાથી જ બધું હાલે છે. તો અહીંયા પ્રાણ થી કહેવામાં આવ્યા છે. તેને તે જીવાત્મા પ્રાણ ધારણ કરે છે. સ્વપ્ન પ્રકાશકત્વ. સ્વપ્ન જોતી વખતે સ્વપ્નના વિષયો બહાર નથી હોતા, અંતઃકરણમાં જ હોય છે. આ સ્થિતિમાં જીવ સ્વપ્નનું પ્રકાશન કરે છે, અર્થાત બોધ કરાવે છે. એટલે જે અંતઃકરણ દ્વારા આપણે સ્વપ્ન જોઈ શકીએ છીએ. એટલે તો પછી જે અંતઃકરણ છે તે તો જડ છે. તો આપણે જીવાત્મા દ્વારા તે સ્વપ્નનો આપણે ખબર પડે છે, બોધ લઈ શકીએ છીએ, એનો આપણે જોઈ શકીએ જીવાત્મા દ્વારા. પછી લૌકિકેન્દ્રિયાગ્રાહ્યત્વ. આપણે લૌકિક ઇન્દ્રિયો વડે જીવનો સાક્ષાત્કાર કરી શક્ય ન હોવાથી લૌકિકેન્દ્રિય ગ્રાહ્યત્વ પણ જીવનો એક ગુણ છે. એટલે આપણે હમણાં આગળ જોયું કે સાક્ષાત્કાર કોણ કરી શકે છે? તો જે 3 કન્ડિશન બતાવી એ જ ખાલી સાક્ષાત્કાર થઈ શકે છે જીવાત્માનો. એમાં પણ એવું પણ જોયું હતું કે જે લૌકિક ઇન્દ્રિય એટલે જે પંચ મહાભૂતથી બનેલી જે ઇન્દ્રિયો છે કે જે સૂક્ષ્મ શરીર છે, સ્થૂળ શરીર કે સૂક્ષ્મ શરીર જે પણ છે તે ઇન્દ્રિયને જોઈ નથી શકતો. તે જે પ્રાકૃતિક ઇન્દ્રિયો છે તે પણ જોઈ નથી શકતી લૌકિક. પછી વિસર્પી ચૈતન્ય. પોતે હૃદયમાં જ નિવાસ કરતો હોય છતાં તેનું ચૈતન્ય સંપૂર્ણ શરીરમાં ફેલાયેલું હોવાથી તેમાં વિસર્પી ચૈતન્ય નામનો ગુણ હોય છે. તો આપણે આગળ જોયું હતું જ્યારે એમાં તેમાં 3 મત આવ્યા હતા. એમાં શંકરાચાર્યજી કહેતા હતા કે એમનો કોઈક મત હતો. ત્યારે મહાપ્રભુજીએ છેલ્લે કન્ક્લુઝનમાં એવું સમજાવ્યું હતું કે જે આત્મા છે તે એટમ છે, સૌથી અણુ છે, અને જે એનો ચેતન છે, અને ચેતનની જે ચેતના છે તે જેમ ફૂલ એક જગ્યા હોય પણ આખા રૂમમાં સુગંધ ફેલાઈ જાય, એવી રીતે ચેતના ભલે એક જ જગ્યા હોય પણ તે આખા શરીરમાં આમ આવ જાવ કરતી હોય, આખા શરીરમાં એનો અનુભવ થાય. તો આટલા ગુણો જીવની અંદર સૃષ્ટિ દરમિયાન ભગવદ ઈચ્છાથી આવતા હોય છે. આમાંના કેટલાક ગુણો જીવના સ્વભાવ સિદ્ધ હોય છે, જ્યારે કે બીજા કેટલાક ગુણો આગંતુક કે ઔપચારિક હોય છે. વ્યાપકત્વ. મોક્ષના સમયે તિરોહિત થયેલા આનંદ જીવમાં પુનઃ પ્રકટ થતા પોતે અણુ જ રહેવા છતાંય પોતાનામાં વ્યાપકતાનો પણ અનુભવ જીવ કરી શકે છે. હવે છેલ્લે જ્યારે તે મુક્ત હમણાં સુધી જે કહ્યા તે બધા અવસ્થામાં હતો ત્યારે એના અંદર આ બધા ગુણ છે. પછી જે મુક્ત અવસ્થા એને આવે છે તો જ્યારે સૌથી પહેલા એટલે આ 3 સ્ટેજીસ ની વાત કરી છે. સૌથી પહેલા જ્યારે તે શુદ્ધ અવસ્થામાં હોય છે ત્યારે તેના અંદર આનંદ અંશ હોય છે. પછી પ્રભુ તેનામાંથી આનંદ અંશ કાઢી નાખે છે. એના સાથે બધા ગુણો પણ નીકળી જાય છે, તિરોહિત કરી નાખે છે, ગુણો પર તિરોહિત થઈ જાય છે. પછી તેને અધ્યાસ થાય છે. પછી તે પંચપરવા વિદ્યાનો સંપર્ક કરે છે. પછી તેને એ વિદ્યા લાગે છે. વિદ્યાના કારણે તેને મુક્તનો ઉપાય મળે છે, મુક્તિનો. તે મુક્ત થાય છે. જ્યારે તે મુક્ત થાય છે ને ત્યારે તેને બધી આ જે ગુણો છે, જે આનંદ અંશ તિરોહિત થયો તો તે આવિર્ભૂત થાય છે. અને ત્યારે ભલે તે નાનકડું અંશ અણુરૂપ છે પણ તેનામાં વ્યાપકતા આવી જાય છે. એવું એના અનુભવ થાય છે. તો આ રીતે જીવના ગુણો સમજાયા.
માં કઈ ન સમજમાં આવે એવું વિષય? અહીંયા જે વિસર્પી ચૈતન્ય અને એના નીચે પેરેગ્રાફમાં લાસ્ટ લાઈનમાં આગંતુક કે ઔપચારિક, એનો મતલબ ન સમજાયો. વિસર્પી નો મતલબ ફેલાયેલું. તો જીવાત્માના પરિમાણના વિષયમાં જોયું કે એ અણુ પરિમાણ છે, એટલે એનો આકાર અથવા એનું માપ એ અણુ છે. તો આપણું શરીર જેટલું હોય, જે જીવાત્મા જે શરીરમાં રહેતો હોય, શરીર તો અણુ નથી હોતું, મોટું હોય છે, અને એના દરેક શરીરના હિસ્સામાં ચેતનાનો અનુભવ આપણને થાય છે. તો એ કેવી રીતે થાય છે? તો એ આ જીવાત્માના ગુણને કારણે, કે એનું જે ચૈતન્ય, ચેતના એટલે જીવ અને ચૈતન્ય એટલે એ ચેતનાનો ગુણધર્મ, કેરેક્ટર. તો એ જે ચેતનાનું જે ચૈતન્ય છે એ વિસર્પી નેચરનો છે. વિસર્પી નેચરનો છે એટલે જેમ ફૂલની ગંધ ફૂલથી વધારે એરિયામાં સ્પ્રેડ થયેલી હોય છે, એવી રીતે જે ચેતના છે એનું જે ચૈતન્ય ગુણ છે એ સ્પ્રેડેડ છે. સમજાયું કે નહીં? જી જી જી. અને જે નીચેના પેરેગ્રાફમાં લાસ્ટ લાઈનમાં આગંતુક અને ઔપચારિક, તો આના પહેલા જેટલા પણ ગણાવ્યા છે એ બધા જ ગુણો, એટલે પરિમાણ, સંખ્યા, પૃથક્ત્વ, દૈશિક પરત્વ, અપરત્વ, ક્રિયા સામર્થ્ય, પ્રાણ ધારણ, પ્રયત્ન, સ્વપ્ન પ્રકાશકત્વ, લૌકિકેન્દ્રિય અગ્રાહ્યત્વ અને વિસર્પી ચૈતન્ય, આટલા જે ગુણો છે એ બધા તો એના સ્વાભાવિક છે, એટલે બાય ડિફોલ્ટ આટલા એમાં હોય છે. તો બાય નેચર આટલા હોય છે. અને તે સિવાય એક જે વ્યાપકત્વ છે, એટલે જે ઇનહિયરન્ટ, ઇનેટ, કે બાય નેચર જે ગુણો છે, તે સિવાયના એવા પણ ગુણો કે જેમાં બહારથી ઉમેરાતા હોય, ટેમ્પરરી નેચરના, એને આગંતુક કહેવાય. તો જેવી રીતે આપણે એનું ઉદાહરણ લઈએ કે પાણી છે, એ પાણીનું જે ટેમ્પરેચર છે સ્વભાવથી, એ રૂમ ટેમ્પરેચર પાણીનું ટેમ્પરેચર કહેવાય. એટલે આપણે જે વાતાવરણમાં રહેતા હોઈએ એમાં જે ટેમ્પરેચર છે એ પાણીનું ટેમ્પરેચર નોર્મલી હોય. પણ જો એને ગરમ કરો તો પાણી ગરમ થઈ જાય. ફ્રીજમાં રાખો તો રૂમ ટેમ્પરેચરથી એ વધારે ઠંડુ થઈ જાય, એટલે એનું ટેમ્પરેચર ડાઉન જાય. તો ડાઉન રૂમ ટેમ્પરેચર કરતા ડાઉન હોવું ટેમ્પરેચરનું પાણીનું, અથવા રૂમ ટેમ્પરેચર કરતા પાણીનું ટેમ્પરેચર અપ હોવું, એ એનો સ્વાભાવિક ગુણ નથી, પણ આગંતુક છે. આગંતુક છે એનો મતલબ તમે એને તપાવ્યું તો એ ગરમ થયું, અધરવાઇઝ એ પોતાના સ્વભાવથી ગરમ નથી. તમે એને ફ્રીઝરમાં કે રેફ્રિજરેટરમાં મૂક્યું એટલે એનું ટેમ્પરેચર ડાઉન થયું, નહીં તો એ એટલું ઠંડુ નથી હોતું.
તો ઠંડક રૂમ ટેમ્પરેચરથી વધુ ઠંડક કે વધુ ગરમ હોવું એ એનો આગંતુક ગુણ છે. એટલે કોઈ ઇન્ફ્લુઅન્સથી એમાં એ ગુણ આવે છે, એ પોતાનો ગુણ નથી. તે જ રીતે એને સ્વાભાવિક અને ઔપચારિક પણ એના માટે જ શબ્દનો પ્રયોગ છે. એટલે કોઈ ઉપચારથી એના અંદર એ ગુણો આવે છે. ઉપચાર ન કરવામાં આવે તો એના અંદર એ ગુણ નથી. સમજાયું? એટલે જીવાત્મા મુક્ત થાય તો તેના અંદર આ આનંદ અંશ આવે. અગર જીવાત્મા મુક્ત નથી થતો તો તેના અંદર આનંદ અંશનો તિરોભાવ નહીં થાય. એવું મુક્ત થાય ત્યારે એમના અંદર વ્યાપકત્વ પ્રકટ થવું કઈ જરૂરી નથી. જ્યારે બ્રહ્મ એવી ઈચ્છા કરે ત્યારે એના અંદર એ વ્યાપકત્વ પ્રકટ થઈ શકે, જરૂરી નથી થવું. કારણ કે જેમ ભક્ત છે, ભક્ત જ્યારે મુક્ત થાય તો એ જેવો અણુ અંશ સ્વરૂપ પહેલે હતો તે જ સ્વરૂપમાં એ મુક્ત થયા પછી પણ રહે છે, ભગવત લોકમાં કે ભગવત સ્વરૂપમાં. તો એના અંદર એ વ્યાપકત્વ પ્રકટ નથી થતું. પણ જો કોઈ જ્ઞાનમાર્ગી છે, એણે બ્રહ્મને વ્યાપક જ સદા વિચાર્યું છે, એની ઉપાસના વ્યાપક તરીકે જ કરી છે, તો તે સ્થિતિમાં એ જ્યારે મુક્ત થશે ત્યારે બ્રહ્મ પોતાની વ્યાપકતા એના ભીતર પ્રકટ કરી દે છે. તો એ વિશેષ પ્રકારના જે જીવો છે એમની એવી અભિલાષા અને એ જાતની એમની સાધના ને લક્ષ્યમાં લઈને એને એવું કરે છે. સમજાયું? જી જી